નમસ્કાર, સ્વાગત છે આપનું લોકમંચમાં. અને લોકમંચમાં આજે વાત કરવી છે હોસ્પિટલમાં જે દર્દીઓ છે ને એમાં પણ ખાસ કરીને જે મહિલા દર્દીઓ છે એમની પ્રાઇવસી કેટલી, આને લઈને સવાલો એટલે ઉઠ્યા છે કારણ કે દર્દીઓને પ્રાઇવસી જે હોય છે એને ખતરામાં મૂકતી એક ઘટના બની છે. રાજ્યની તમામ જે હોસ્પિટલો છે, દર્દીઓ છે, એમને આંખ ઉઘાડતો એક કિસ્સો સામે આવ્યો છે. અને હોસ્પિટલમાં જે સગર્ભા મહિલાઓ છે એમનું જ્યારે ડૉક્ટર દ્વારા ચેકઅપ કરવામાં આવે છે અને એ ચેકઅપની ક્ષણો સીસીટીવીના જે એના વિડીયો હોય છે એ વાયરલ થયા છે. અને દર્દીઓની પ્રાઇવસીના સીસીટીવી ફૂટેજ સોશિયલ મીડિયા પર વાયરલ થતાં જ આ ચર્ચાનો વિષય બન્યો છે કારણ કે મહિલાઓના ચેકઅપના સીસીટીવી ફૂટેજ લીક થયા છે. યુટ્યુબ અને ટેલિગ્રામ પર એને અપલોડ કરવામાં આવ્યા છે અને બહુ જ ગંભીર બાબત જે આપણે કહીએ ને કે ગુજરાતની અસ્મિતા, સ્ત્રીઓની અસ્મિતાને ઠેસ પહોંચાડતો આ જે કિસ્સો છે. કારણ કે હોસ્પિટલોના જ નહીં પરંતુ જીમમાં જતી મહિલાઓના વિડીયો પણ વાયરલ થયા છે. અને મહિલા જ્યારે વોશરૂમમાં જાય છે ત્યાં જે સ્પાય કેમેરા મૂકેલા હોય છે એના પણ કેટલાક વિડીયો વાયરલ થયા છે. એટલે વિકૃત માનસિકતા ધરાવતા શખ્સના રાક્ષસી કૃત્ય સામે લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. અને કોઈપણ વ્યક્તિની જે ગોપનીયતા હોય એનું હનન થાય તે એક મોટો અપરાધ છે. અને આ અપરાધ કરનાર રાક્ષસો પણ પડ્યા છે. વિડીયો રાજકોટની એક મોટી હોસ્પિટલનો હોવાનું પણ સામે આવ્યું છે. પર્દાફાશ થઈ ગયો છે. અને મેડિકલ ચેકઅપના વિડીયો પૈસાથી વેચાય છે. પણ વિચાર કરો કે આવા વિડીયો જોનારા પૈસા આપીને ખરીદે છે એવી માનસિકતા પણ લોકોમાં છે. ત્યારે જ આના સોદા થતા હોય છે. કયા પ્રકારનું ધ્યાન હોસ્પિટલના ડૉક્ટરોએ રાખવું જોઈએ, હોસ્પિટલ તંત્રએ રાખવું જોઈએ, ખાસ કરીને પેશન્ટે પણ કયા પ્રકારનું ધ્યાન રાખવું જોઈએ, આ જ મુદ્દે ચર્ચા કરવી છે. હોસ્પિટલમાં દર્દીઓની પ્રાઇવસીને ખતરો કેટલો, ચર્ચા કરવા માટે મારી સાથે જોડાયા છે સિનિયર એડવોકેટ, ગ્રાહક સુરક્ષા ધારાના એવા હિમાંશુ ઠક્કર મારી સાથે છે. હિમાંશુજી, સ્વાગત છે લોકમંચમાં. થેન્ક યુ. સાથે જ સામાજિક કાર્યકર રુઝાન ખંભાતા મારી સાથે છે. રુઝાનજી, આપનું પણ સ્વાગત છે. જી. અને વીએનએસ જીયુ એટલે વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટીના એક્ઝિક્યુટિવ મેમ્બર અને આઈએમએસ સુરતના એક્સ પ્રેસિડેન્ટ એવા ડોક્ટર પારુલ વડગામા મારી સાથે છે. ડોક્ટર પારુલ, આપનું પણ સ્વાગત છે. નમસ્તે. યસ. રુઝાનજી, શરૂઆત આપનાથી કરીશું કારણ કે મહિલાઓની અસ્મિતા, ગુજરાતની અસ્મિતાઓની જ્યારે ચર્ચા કરતા હોઈએ છીએ ત્યારે આવા વિડીયો વાયરલ થાય, હોસ્પિટલમાં જે મહિલા માતા બનવાની છે, જે પ્રેગ્નેન્ટ છે, એનું જ્યારે ચેકઅપ થતું હોય, નો ડાઉટ સીસીટીવી કેમેરા દરેક હોસ્પિટલમાં હોય છે, પરંતુ આ વિડીયો વાયરલ થાય ને જે સોશિયલ મીડિયા પર એટલે કે યુટ્યુબ પર ને ટેલિગ્રામ પર અપડેટ કરવામાં આવે, અપલોડ કરવામાં આવે આ વિડીયો, કેટલી ગંભીર ઘટના રુઝાનજી કહી શકો છો? શું કહેશો? સર, મને ખબર નથી પડી રહી કે આપણે લોકો જઈ ક્યાં રહ્યા છે. ઇન્સાનિયત ક્યાં જઈ રહી છે, આપણો સોકોલ્ડ સમાજ ક્યાં જઈ રહ્યો છે, આપણો દેશ ક્યાં જઈ રહ્યું છે. કારણ કે મને એટલું ખબર છે કે આપણે કરોડો રૂપિયા, આપણે એટલે તમારા મારા ટેક્સના કરોડો રૂપિયા બેટી બચાવો બેટી પઢાઓ, અત્યારે હું જેન્ડર સેન્સિટાઇઝેશનના સેમિનારો લઉં છું, જેન્ડર ઇક્વેલિટીની સેમિનારો લઉં છું, બધી વાતો કરું છું. પણ આપણે બધા ક્યાં જવા માંગીએ છીએ એઝ અ સોસાયટી? કારણ કે આજની તારીખમાં તમે જુઓ તો વેર ઇઝ ઇટ હિટિંગ? ઇટ ઇઝ હિટિંગ ઓન વુમેન્સ મોડેસ્ટી. બરોબર છે? બહેનોની મોડેસ્ટી, અસ્મિતા પર પૂરે ને પૂરું હિટ થઈ રહ્યું છે. એ લોકોને ખીલોના, અમે પહેલા કહેતા હતા કે બહેનો વુમેન આર ટ્રીટેડ એઝ ટોયઝ. હજી તો હવે તો ટોયઝ થી બી બદતર એ લોકોને ટ્રીટ કરવામાં આવે છે. કારણ કે તમે જુઓ કે કેટલું શરમ લાજ વગરનું કામ. હવે ઘણીવાર આપણને થાય કે ભાઈ આપણી સોસાયટી આટલી ગંદી કેવી રીતે થઈ ગઈ? ભલે આપણે મોટી વાત કરતા હોય કે ભાઈ ગીતાના પાઠ ભણાવશું, તો ભાઈ અમે બી એ જ સ્કૂલોમાં સંસ્કાર લીધા છે જે આજની સ્કૂલોમાં છે. એટલે તમે સમજો આપણું એડ્યુકેશન સિસ્ટમ કેટલું ગંદુ થઈ ગયું હશે કે આ થયું. બીજી વાત સમજી લો સર, બહુ ઇમ્પોર્ટન્ટ, કે આપણી જે એન્વાયરમેન્ટ આટલી ગંદકી ક્યારે ફેલાય, માણસ ક્યારે એમાં ડૂબી જાય જ્યારે આખું એન્વાયરમેન્ટ એવું ગંદુ હોય. એક્ઝામ્પલ આપું, તમે પેલા એનિમલ મેં પુષ્પા જેવા ફિલ્મો જુઓ, પછી તમે આઈ ગોટ લેટન પેટર્ન જેવી યુટ્યુબ વિડીયો જુઓ, બધા ઇન્ફ્લુએન્સર ગાડા ઘેલા કરતા હોય એ જુઓ, એટલે માણસનું મગજ ફરી જાય. ફરી કઈ રીતે જાય? કારણ કે જેમ આપણે રીલમાં એક રીલ જોયું, બે રીલ જોઈએ, દે રીલ જોઈએ, એવી રીતે આમાં બી યાદ થાય કે ભાઈ ચલો એકમાં હું આ મજા આવી ગઈ, આની એનિમલમાં મજા આવી, પુષ્પામાં આવી, લેટનમાં આવી, ચાલ ભાઈ આવા દે ચાલુ થઈ જાય. એટલે કહેવાનો હેતુ એ છે કે સર આપણે આટલી ગંદકી એટલા સડો પહોંચી ગયો છે કે મને ખબર એટલે નથી પડી કે આપણું તંત્ર, કારણ કે એકચ્યુઅલી વોટ ઇઝ અ ગુડ એડમિનિસ્ટ્રેશન? સુખાકારી એટલે શું? સુખાકારી એટલે એવું નહીં કે તમે 80 કરોડ લોકોને અનાજ આપો એટલે સુખાકારી કહેવાય. જ્યારે અહીંયા આપણી બહેનો અત્યારની તારીખમાં, પહેલા નવરાત્રીમાં આપણે કોલર ઊંચું કરતા હતા કે ભાઈ 12 વાગ્યા સુધી 12 વાગે બહેનો સેક્યોર્ડ હોય, એ અત્યારે આપણી હાલત જોઈ લીધી. હવે આપણે આ હાલત જોઈએ કે હવે હોસ્પિટલમાં આવી બહેનો, તે બી તમે જોયું એક વાત સર નોટ કરી કે બધી જે સ્ટાફ નર્સ કે જે ઇન્જેક્શન આપતી હતી એ તો બિચારી બધી
બહુ જ વ્યવસ્થિત હતી, એ લોકોને બી નહીં ખબર હતી. અને આવી એ થઈ આવું શું કે મોનિટરિંગ થયું. એટલે ઇન શોર્ટ મારે જાણવું છે કે એ જે હોસ્પિટલ છે, હું પેલા હોસ્પિટલ પર આવી જાઉં સર, કે હોસ્પિટલ, કારણ કે મેં તો અત્યારે સવારથી આ બપોરથી ચાલુ રહ્યું, તો મેં તો કહ્યું કે આ કેસે હેક થઈ ગયું, એટલે એને કહી દીધું હેક થઈ ગયું. પણ હું તમને એક્ઝામ્પલ આપું સર, લાસ્ટ વર્ડ કહીશ, કારણ કે આઈ નો આઈ હેવ અધર ગેસ્ટ ઓલસો, આઈ શુડ રિસ્પેક્ટ ધેટ. પણ લાસ્ટ વર્ડ એ છે કે સર મને યાદ છે થોડા વર્ષો પહેલા ઈબે કરીને સાઇટ હતી, ઓપ્શનની સાઇટ હતી, એમાં કોઈ કંઈક આડું અવળું મૂક્યું હતું, તો એ લોકોએ ઈબે ના બોસને ઉપાડીને મૂકી દીધો જેલમાં. બરોબર છે? જ્યારે એક્ચ્યુઅલી ઇટ ઇઝ અ માર્કેટ પ્લેસ. ત્યારે એવું થઈ શકે છે, ત્યારે આજની તારીખમાં તમે પહેલા જેલમાં જ મૂકી દો, એટલે પછી ખબર પડે કે શું થાય છે. પણ સર આપણે તો ખાદી ખાકી થઈ જશે, પેલો ખેસ પહેરીને આવી જશે ભાઈ રાજકોટ વાળો, કે યારી દોસ્તી કઈ થઈ જશે, એટલે આપણે સર આપણી બિચારી બહેનોને બધી જ ટાઈમ પીસાવાનું. જી સર. બિલકુલ બિલકુલ. ડોક્ટર વડગામા, જે પ્રમાણેનો આ કિસ્સો છે ને, હોસ્પિટલો સામે જ્યારે સવાલો ઉઠી રહ્યા છે, નો ડાઉટ એક હોસ્પિટલની આ વાત છે, રાજકોટની જે હોસ્પિટલ છે એના વિડીયો સામે આવ્યા છે. પરંતુ કેટલી ગંભીર બાબત કહેવાય કે જ્યારે એક મહિલા જેની અસ્મિતાની વાત હોય, જે પૂરા વિશ્વાસ સાથે હોસ્પિટલમાં આવતી હોય, જે માતા બનવાની હોય, એનું મેડિકલ ચેકઅપ થતું હોય, પછી એ ગાયનેક ડોક્ટર મેલ હોય ફિમેલ હોય, મહિલાને ફરક નથી પડતો, કારણ કે માતા બનવાની છે. અને એ મહિલાને પૂરો વિશ્વાસ એ ડોક્ટર પર હોય છે, એ કમ્પાઉન્ડર પર હોય છે, નર્સ હોય એની પર હોય છે. અને પછી એ જ મહિલાઓના જ્યારે આવા વિડીયો વાયરલ થતા હોય, ત્યારે કેટલી ગંભીર બાબત આપ જોઈ રહ્યા છો ડોક્ટર વડગામા? જી સાહેબ, હું આને ખૂબ જ ગંભીર ગણું છું, કારણ કે આ વસ્તુ જે કહેવાય ને, બ્રીચ ઓફ ધ પ્રાઇવસી ઓફ એની પેશન્ટ, વેધર મેલ ઓર ફિમેલ, ઇઝ નોટ અલાઉડ. પહેલી વસ્તુ કે જ્યારે આવું બધું કઈ જે એક્ઝામિનેશન થતા હોય છે, ત્યારે અંદર નર્સિસ હોય છે, ડોક્ટર્સ હોય છે. આ કેસમાં બી વિડીયોમાં જોયું આપણે, નર્સિસ છે, ડોક્ટર છે અને એના ડોક્ટર છે અને ડોક્ટર્સ નથી અને નર્સિસ છે અને એમના બીજા એક સપોર્ટિંગ સ્ટાફ બી છે. તો જ્યારે આ બધી વસ્તુ જ્યારે બનાવ બનતો હોય છે, તો કોઈ બી હિસાબે એ રૂમમાં વિડીયો કેમેરા હોતો નથી. It is the presence of the nursing staff or any subordinate staff જે ડોક્ટર સાથે રહીને પેશન્ટને એક્ઝામિન કરતા હોય છે. તો હું તો એવું માનું છું કે જે બી હોસ્પિટલમાંથી લીક થયા છે, જેને બી લીક કર્યા છે, ઇટ્સ વેરી વેરી ઇલીગલ વર્ક એન્ડ દે શુડ બી પનિશ્ડ. હોસ્પિટલની બી એ જવાબદારી છે કે દે હેવ ટુ ચેક કે એમને ત્યાંથી કઈ રીતે વિડીયો લીક થઈ રહ્યા છે, એમને કરાવ્યા છે કે બીજાએ કરાયા છે. બટ ઇટ ઇઝ અ રિસ્પોન્સિબિલિટી અલ્ટિમેટલી ઓફ ધ હોસ્પિટલ એન્ડ ડોક્ટર્સ ઓલ્સો ટુ ચેક કે એ રીતના વિડીયોઝ લીક નહીં થવા જોઈએ. અને કોઈ બી પેશન્ટ હોય, હું તો કહું ફિમેલ હોય કે મેલ હોય, આમાં તો ઇન્સલ્ટિંગ છે જ ફિમેલ માટે. આ રીતનું ઇન્સલ્ટ કે આ રીતની બ્રીચ ઓફ પ્રાઇવસી એક પ્રેગ્નેન્ટ લેડીની તો નહીં જ થવી જોઈએ, એન્ડ આઈ રિયલી ક્રિટિસાઇઝ ઇટ. પણ મેલ પેશન્ટ હોય તો બી નહીં થવી જોઈએ. જ્યારે પેશન્ટ પોતાની સિક્રસી મેન્ટેન, પ્રાઇવસી મેન્ટેન કરીને પોતાનું એક્ઝામિનેશન કરાવતું હોય, તો વી હેવ ટુ રિસ્પેક્ટ ધેમ એઝ અ પેશન્ટ. એટલે એથિકલી બી અમારા લોઝમાં બી લખ્યું છે, ક્લોઝમાં લખ્યું છે કે ધ પેશન્ટ પ્રાઇવસી ઇઝ ફર્સ્ટ, પેશન્ટ કોન્ફિડેન્શિયલિટી ઇઝ મસ્ટ. પેશન્ટનો ફેસ બી બતાડવાનો ઘણી જગ્યાએ હોતો નથી, પેશન્ટની આઈઝ બી બતાડવાની નથી હોતી, પેશન્ટની કન્સેન્ટ વગર પેશન્ટનું કશું બી જાહેર કરવાનું હોતું નથી. એટલે પેશન્ટનું આઈડેન્ટિટી પ્લસ એની પ્રાઇવસી બંને જ લોસ થઈ છે આ કેસમાં, જે બિલકુલ બી ચલાવી શકાય એવું ડોક્ટર નથી. પારુલ, મારે એ સમજવું છે કે માની લો ઓપીડી ચાલતી હોય ને એ દરમિયાન કદાચ આ મહિલાઓનું જે ચેકઅપ થતું હોય, આધર મેલ ઓર ફિમેલ ડોક્ટર, ઇટ્સ ડઝન્ટ મેટર, શું લાગે છે કે એ વખતે સીસીટીવી કેમેરા લાગેલા નથી હોતા એ જે તે ચેકઅપ રૂમમાં કે પછી ઓપરેશન થિયેટર? યસ સર, દેખો પેશન્ટની ઓપીડી જ્યારે ચાલતી હોય, ઓપીડી એક્ઝામિનેશન રૂમ જ્યાં જનરલ ઓપીડીઝ હોય ત્યાં કદાચ કોરિડોર્સમાં કેમેરાસ હોઈ શકે, પણ જ્યાં પ્રાઇવેટ પાર્ટ્સ ચેકઅપ કરવાના હોય છે કે સોનોગ્રાફીઝ કરવાની હોય છે કે પછી જ્યાં પેશન્ટનું એકદમ પ્રાઇવેટ એક્ઝામિનેશન હોય છે, એ રૂમમાં ઇટ ઇઝ અ રૂલ કે નર્સિસ સ્ટાફ સાથે રહેતો હોય છે. એક લેડી સ્ટાફ જોઈએ, નર્સિસ નહીં હોય તો પેશન્ટની બીજા એક લેડી રિલેટિવ પણ જોઈએ. બટ ત્યાં વિડીયો કેમેરાસ નથી હોતા અને ત્યાં નહીં જ હોવા જોઈએ. જ્યાં પ્રાઇવેટ એક્ઝામિનેશન ચાલતું હોય ત્યાં વિડીયો કેમેરાસ નહીં હોઈ શકે. તો ત્યાં સપોર્ટિંગ માટે, સપોર્ટ કરવા માટે, મેલ ડોક્ટરને બી સપોર્ટ કરવા માટે નિયમ છે કે લેડી નર્સનું હોવું જરૂરી છે. અને એની સાથે લેડી એક રિલેટિવ બી હોઈ શકે, લેડી બીજો સ્ટાફ બી હોઈ શકે, બટ એટલીસ્ટ વન મિનિમમ લેડી શુડ બી ધેર વિથ ધ લેડી પેશન્ટ. મેલ પેશન્ટ હોય તો એકલા ડોક્ટર બી હોઈ શકે, બટ લેડી પેશન્ટ હોય તો ડેફિનેટલી એક લેડી સ્ટાફ હોય. અને પ્રાઇવેટ એક્ઝામિનેશનમાં વિડીયોઝ આપણે મૂકતા નથી, વિડીયોઝ અલાઉડ નથી. અને એ રીતે ટ્રાન્સવેજાઇનલ સોનોગ્રાફી હોય કે બીજું કોઈ પ્રાઇવેટ પાર્ટ એક્ઝામિનેશન હોય, ત્યાં બિલકુલ પણ કેમેરા અલાઉડ નથી. ચલો,
હિમાંશુભાઈ, ક્યાંક જે કેમેરા અલાઉડ નથી ને માની લો કે આ હોસ્પિટલમાં કેમેરા પણ મૂકવામાં આવ્યા છે અને કોઈ પણ વ્યક્તિની જે ગોપનીયતા છે, ગોપનીયતાનું હનન થાય તો ખૂબ મોટો અપરાધ છે. જેમ ડોક્ટરે પણ કહ્યું ને રુઝાનજીએ પણ કહ્યું કે આ તો ન જ થવું જોઈએ, છતાં પણ થઈ રહ્યું છે. હિમાંશુભાઈ, વિડીયો વાયરલ થયા છે, અપલોડ થયા છે, તો કેટલું ગંભીર આ બાબત કહેવાય, કેટલો ગંભીર ગુનો કહી શકાય હિમાંશુ? હું એક શબ્દમાં કહું કે આ બહુ નીચતા ભર્યું કાર્ય જેણે પણ કર્યું છે, એ હોસ્પિટલના એડમિનિસ્ટ્રેટર હોય કે હોસ્પિટલના વોર્ડ બોય હોય કે ડોક્ટર હોય કે નર્સિસ હોય, જેને પણ કર્યું છે, ધીસ ઇઝ અ હિનિયસ ક્રાઇમ. આ હિનિયસ ક્રાઇમ કદાચ શબ્દ પણ મારા માટે બહુ નમ્ર લાગે છે, પણ ખરેખર આવું થવું જ ના જોઈએ. ડોક્ટર વડગામાએ કહ્યું કે ભાઈ જયારે કોઈ લેડીને એક્ઝામિન કરતા હોય, પ્રેગ્નન્સી હોય કે લેબર રૂમમાં, તો એક લેડી હોવી જોઈએ અથવા તો લેડી નર્સ હોવી જોઈએ કે એમના કોઈ રિલેટિવ લેડી હોવા જોઈએ. અરે સાહેબ, એ તો વાત બરોબર છે, એ તો આખી દુનિયા જાણે છે, મેડિકલ સ્ટાફ જાણે છે. સવાલ અહીં એટલો જ આવે છે કે આ તો વિડીયોગ્રાફી થઈ છે. વોટ ઇઝ ધ તમે એક સ્ત્રીનું જે માન છે, સન્માન છે, સમગ્ર સ્ત્રી જાતિનું, હું આ લેડીની એકલાની વાત નથી કરતો, એ ગંભીર પરિસ્થિતિમાં મુકાયું છે. આ તો આ જે હોસ્પિટલના જે મેનેજમેન્ટ છે કે જે સ્ટાફ છે, પહેલું તો વાત એ આવે કે તમે સીસીટીવી કેમેરા લેબર રૂમમાં મૂક્યા કેમ, એનો પેલો જવાબ આપો. અને જ્યારે આ સવાલ પાયલ હોસ્પિટલ રાજકોટમાં ઉઠાવવામાં આવ્યો, ત્યારે એ લોકોએ પછી ત્યાંથી કાઢી લીધા. કેમ? શેના માટે? તમારે ગુનો કરવો છે, તમારે આના ઉપરથી પૈસા કમાવા છે કે જે પણ હોય, તમારો ઈરાદો જે પણ હોય, પણ એના માટે તમે એકવાર સીસીટીવી મૂક્યા જે ગેરકાયદેસર કામ છે, તો ગેરકાયદેસર કામમાં હોસ્પિટલ મેનેજમેન્ટ, એડમિનિસ્ટ્રેટર, એના ડોક્ટરો જે હાજર હતા, એના નર્સિસ, અને એ લોકો જાણે છે કે અહીંયા સીસીટીવી છે, તો તમે એલાઉ કેવી રીતે કરો છો આ લોકોને કે તમે કોઈ પણ લેડીના, તમે આ જે ડોક્ટર વડગામા સાહેબે વાત કરી કે ભાઈ એમના પ્રાઇવેટ પાર્ટ્સને ચેક કરવાના હોય, એમને ઇન્જેક્શન આપવાના હોય, તો આ બધું તમે એને વિડીયોગ્રાફી કરો. આ તો શરમજનક બાબત છે. આ લોકોને તો એટલી સખત સજા થવી જોઈએ. જો કે આપણી ન્યાય પદ્ધતિ બી એક તો લંબાણપૂર્વક ચાલે છે, પ્લસ એવા કાયદાઓ નથી કે એમને સજા થાય. ખરેખર આવા કાયદામાં તો એમને 10-15 વર્ષની સજા થઈ જવી જોઈએ. આ લોકોને તો આ હોસ્પિટલને તાળું મારી દેવું જોઈએ. હાઉ કેન દે બી અલાઉડ ટુ? સરજી, એઝ એ સિનિયર એડવોકેટ આપ શું માનો છો કે એ પણ એક કસ્ટમર છે, જે પેશન્ટ આવે છે એ પણ એક કસ્ટમર છે, એની જે કહેવાય કે ગોપનીયતાનું હનન થયું છે, અને જે પ્રાઇવેટ જે એનું જે ચેકિંગ હોય અથવા એક્ઝામિનેશન હોય એ વાયરલ થયું છે, આમાં શું થઈ શકે? કાયદાકીય કાર્યવાહી શું થાય? મને કહો, દાખલો કેવી રીતે બેસશે સાહેબ? હું આપણે કહું, ખરેખર તો એવું છે કે જ્યારે આ બેન પોતાના જે પણ એમને પ્રોબ્લેમ હતો, પ્રેગ્નન્સીનો હતો કે ચેકઅપ માટે ગયા કે એના માટે ગયા, તો એ કન્ઝ્યુમર છે, એ ગ્રાહક છે, કારણ કે એ પૈસા આપીને ચેકઅપ કરાવે છે. કોઈ આ ડોક્ટરો કઈ બહુ દેવના દીધેલા નથી કે મફત કરે. હા, મફત કરી હોય તો એની એક વસ્તુ અલગ છે, પરંતુ જ્યારે અહીંયા તમે પૈસા લો છો, પૈસા લઈને કોઈ પણ દર્દી પોતાનું દેહનું પ્રદર્શન કરવા નથી આવતા. એટલે જ કે આ લોકો ઉપર ગંભીર બાબતમાં ક્રિમિનલ કોર્ટમાં પણ કેસ થવો જોઈએ, અને ગ્રાહક સુરક્ષામાં પણ થવો જોઈએ. કારણ કે એક સ્ત્રીનો સવાલ નથી, આ સમગ્ર સ્ત્રી જાતિનો, આપણા દેશની ગણો કે ગમે તેની આપણે ગણીએ તો આ સ્ત્રી જાતિને અસર કરે છે કે તમે એક સ્ત્રી જાતિનું, સ્ત્રી સમાજનું તમે એનું અપમાન કર્યું છે, એની ગરિમાનું અપમાન કર્યું છે. આનાથી વધારે ગુનો કયો હોઈ શકે? આ લોકોના માટે તો સીધો અત્યારે 24 કલાકની અંદર ગંભીર ગુનો દાખલ થઈ અને એમને તો ફાસ્ટ ટ્રેક કોર્ટ, સ્પેશિયલ કોર્ટ નિમી અને આના ઉપર કામ ચલાવવું જોઈએ. હાઉ કેન ધીસ હોસ્પિટલ બી અલાઉડ ટુ ફર્ધર? ઓકે રુઝાનજી, ન માત્ર આ વિડીયો વાયરલ થયા છે, પરંતુ જીમમાં જ્યારે વર્કઆઉટ કરતી હોય લેડી, જ્યારે ડ્રેસ ચેન્જ કરતી હોય, ઘણીવાર આપણે મોલમાં પણ જોઈએ છે કે એમાં પણ સ્પાય કેમેરા મૂકેલા હોય છે. આ સિવાય એ પણ આટલું જ ગુનો છે. જી, સોરી ટુ ઇન્ટરપ્ટ, એ પણ આટલો જ ગુનો છે. જીમ હોય કે ગમે તે હોય, જ્યાં
પણ કોઈ પણ, અરે સાહેબ, મેડિકલ સાયન્સ તો એવું કહે છે કે ધારો કે મને કોઈ રોગ છે તો એ રોગની જે હું દવા લઈ રહ્યો છું ડોક્ટર પાસે, એ પણ એને ડિસ્ક્લોઝ ના કરાય બીજાને. આ તો તમે એની આનાથી ગંભીર ગુનો કર્યો છે. રુઝાનજી, એ વિડીયો પણ ક્યાંક વાયરલ થયા છે, ન માત્ર આ. તો શું આપણે એવો કોઈ દાખલો નથી બેસાડી શક્યા, અથવા સમાજમાં એવી કોઈ સિસ્ટમ આપણે નથી કરી શક્યા કે જેને લઈને આ બધું રોકી શકીએ? આપે કહ્યું એમ કે સ્ત્રીઓના સન્માનની વાત કરીએ છીએ, પણ અફસોસ કે આ બધું પણ થાય છે. સર, સિસ્ટમ તો બહુ છે આપણી પાસે, લો બી બહુ છે. પેલું BNS આવ્યું હતું, ભારતીય ન્યાય સાહિત્ય, ત્યારે બી આપણે બલ્લે બલ્લે બધું પાર્લામેન્ટમાં બહુ મોટી મોટી વાતો થઈ, આમ થશે ને તેમ થશે ને, પેલા કોલોનિયલ લો, બ્રિટિશ લો ચાલી ગયા ને આપણને આમ ન્યાય મળશે, ઢેકણું ને પૂછડું ક્યાં ગયું ખબર ના પડી. સાહેબ, આપણા દેશમાં સૌથી મોટો પ્રોબ્લેમ છે કે આપણા પોલિટિશિયનો હાથીના દાંત, હાથી દેખાવાના જુદા ને ખાવાના જુદા, અને આપણે હંમેશા એમાં બેવકૂફ બનીએ. કારણ કે તમે અગર સિમ્પલ જો કે 1 મહિનાથી આ ચાલી રહ્યું છે, મને હજી યાદ છે સાહેબ, 2 પોઈન્ટની વાત કરું તમને, કે જ્યારે ઇલેક્શન હોય છે ને, તો ઇલેક્શન વખતે બધું એ લોકો કહે છે કે ઇલેક્શન પછી આપણી બધી સાયબર ક્રાઇમની બધી ટીમો બેસે, ઓનલાઈન પકડે, ઢેકણું પૂછડું. હજી એનાથી ઊંચી વાત કરું કે અગર કોઈ નેતાની અગેન્સ્ટ કોઈ માણસે, યાદ છે મહારાષ્ટ્રમાં બી થયું હતું, અમદાવાદમાં બી થયું હતું, કે કંઈક બોલે, ખાલી બોલ્યું છે, 2-3 કઈ ડાયલોગ માર્યા હોય, તો એ આખી આસામથી ટીમ આવી જાય, મહારાષ્ટ્રથી ટીમ આવી જાય, પંજાબથી ટીમ આવી જાય, જ્યાંથી ટીમો આવી જાય સ્ટેટમાં એ લોકોને પકડવા માટે. ને અહીંયા આટલું 1 મહિનાથી ખુલ્લે આમ થઈ રહ્યું છે. ટેલિગ્રામ ચેનલોમાં તમને બધા મેસેજ ધડ મળશે, અને ખાલી એક લેડી નહીં કહેતા, સાહેબ મારું દુર્ભાગ્ય છે કે મારે આ જોવું પડ્યું, કારણ કે મારે બોલવાનું હતું એટલે. તો સાહેબ, મેં આ જોયું ઓનલાઈન, મારું તો મગજ ચાલવાનું બંધ થઈ ગયું. કેટલા વ્યૂઝ મળી રહ્યા છે, બાપરે બાપ. અને જોડે સાહેબ, મને તો જોઈને થાય છે કે ને પાછું બધું. રુઝાનજી, મને માનસિકતા સમજાવો રુઝાનજી, કે આવા વિડીયો અપલોડ થાય છે ને છતાં જોવા વાળા પૈસા ખર્ચીને એ વિડીયો એ જે સબસ્ક્રાઇબ કરતા હોય છે ને આવા વિડીયો જોતા હોય, આ પ્રકારની માનસિકતા કહી દો સાહેબ. માનસિકતા એ છે સાહેબ, વિકૃત બુદ્ધિ. આપણે જે સંસ્કારો જે છે એ બધા ચાલી ગયા છે. એ લોકો માટે બેન એટલે આઈ સેડ ઇટ ઇઝ અ ટોય ફોર ધેમ. ઇટ ઇઝ શું કહેવાય કે આવું જોઈ તે લોકોને મજા આવે. સર, એવું ના વિચાર કે 500-1000 રૂપિયા માંગ્યા હશે, 25 રૂપિયા, 50 ડિપેન્ડ. હવે ટેલિગ્રામ હોય, અનલિમિટેડ સબસ્ક્રિપ્શન બી હોય ને બધું જાતનું હોય સાહેબ. એટલે શું એ માનસિકતા છે કે ભાઈ આ તો આપણે એકચ્યુઅલ બેન મળશે જોવા માટે, કારણ કે નોર્મલી પેલી ફોરેનના બહેનો દેખાતો હોય, હજી બી સોફ્ટ પોર્ન હોય, હાર્ડ પોર્ન હોય. આ પહેલી માનસિકતા. બીજી માનસિકતા, અગર એક્ટરો, જાણે કે મને યાદ છે પેલી બહેન હતી ને એક્ટ્રેસ, એના હસબન્ડે આમાં પકડાયો તો સોફ્ટ પોર્નમાં. એટલે આ લોકો આ ફેશન બી થઈ ગઈ છે સર. બીજું કે તમને શું લાગે છે, એક માણસે પૈસા આપ્યો તો બીજા 10 માણસ આપે? ના, એ ભાઈબંધો જોડે પેલા ગાર્ડનમાં બેહીને બધા ભાઈબંધો પછી શું કહેવાય, એટલે તમે એ ચિંતા ના કરતા. માનસિકતા છે કે અમારે મજા કરવી છે, જોઈને એ લોકોને જે પેલું કહેવાય ને વિકૃત બુદ્ધિ, યા જે પેલું સો કોલ્ડ, એટલે સાહેબ આ માનસિકતા છે. ને બીજું સર, આજની તારીખમાં માણસ બહુ ઇમ્પેશન્ટ થઈ ગયું છે. તમે બધા કહો છો કે મેન્ટલ હેલ્થ. સાહેબ, મેન્ટલ હેલ્થ તો મારી બહેનોની બગડી ગઈ, બિચારા પપ્પાઓ અને ભાઈઓની બગડી ગઈ. કારણ કે એ લોકો એકદમ પ્રેશરમાં એટલા હોય છે કે ભાઈ દીકરી બહાર જશે, મમ્મી બહાર જશે. હવે અમારી મોટી દીકરીઓ બી બહાર જાય છે ને સર, તો જોડે અમે બે બોલવું ના જોઈએ, પણ બીજી 2 સાથે લોકો છે, એ લોકોને સપોર્ટ કરવા માટે. એટલે કહેવાનો હેતુ એ છે સાહેબ કે આજની તારીખમાં આવી સ્થિતિ થઈ ગઈ છે. મેન્ટલ હેલ્થ તો અમારી રીતે વધારે મેન્ટલ હેલ્થ બગડે છે બીજા કરતા. એટલે સર ચોખ્ખી રીતે કેમ, તમે એ સમજો સર, કેમ આમ તો બધા ખેસ પહેરીને, ભગવા પહેરીને જાતના રિલીજનોની વાત કરે છે, અને આ સત્ય તો આ છે નહીં પણ સર. એટલે એ બધા લોકો ગયા ક્યાં આજની તારીખમાં સર? કારણ કે એ લોકોને ખબર છે કે એ લોકો પકડાવાના નથી. જોઈ લેજો આ. એટલે મારે તો અત્યારે આ ભાઈ બી છૂટશે એટલે મારે હાથ જોડી દે. પ્રેસ વાળા બહુ સારું કામ કરે છે, પણ જોડે હાઈકોર્ટ ને, કારણ કે અડધું દેશ આપણું કોર્ટ ચલાવે છે, તો કોર્ટને હાથ જોડીને કહ્યું કે સાહેબ સુઓ મોટો લેજો, કારણ કે ના તો આ લોકો તો છૂટી જશે. જેમ મોરબીમાં સુઓ મોટો લીધો તો, કારણ કે મેન માણસો બધા છૂટી જાય છે, બિચારા નાના બિચારા, કે ખબર નહીં હવે શું કોણ પકડાશે એ મને નથી ખબર. ડોક્ટર પારુલ, એક સવાલ એ થાય છે કે સીસીટીવી એટલા માટે લગાવવામાં આવે છે કે સેફટી માટે. ડોક્ટરોનો એક એ પણ બચાવ છે કે અમારી સેફટી માટે, કોઈ પેશન્ટ અમારી પર હુમલો કરે, પેશન્ટ કોઈ અણછાતું વર્તન કરે તો સીસીટીવી લગાવવામાં આવે. આવી પણ ડોક્ટર પારુલ એક બચાવની મુદ્રામાં વાત થતી હોય છે. હું આવું હિમાંશુભાઈ આપની પાસે. બિલકુલ સાહેબ, જો એક વસ્તુ તમને કહું કે જ્યારે હોસ્પિટલ્સમાં સીસીટીવી કેમેરાસ લગાવવાનો નિયમ છે જ, અને આજકાલ અમે એટલે બી લગાવી રહ્યા છે, ઘણા બધા ડોક્ટર્સ લગાવી રહ્યા છે, કારણ કે ડોક્ટર્સ ઉપર હમલાના કેસીસ વધી ગયા છે, ડોક્ટર્સ ઉપર અનનેસેસરી એલિગેશનના કેસીસ વધી ગયા છે. ઘણીવાર ડોક્ટર્સ મિસબિહેવ નથી કરતા તો બી ડોક્ટર્સ ઉપર એલિગેશન આવે છે કે આમને મારી છેડતી કરી, આમને મને આમ કર્યું. બટ સ્ટીલ આજે પણ એ નિયમ છે કે જ્યાં તમે પ્રાઇવેટ પાર્ટ્સનું એક્ઝામિનેશન કરી રહ્યા છો ત્યાં તમે વિડીયો
સોનોગ્રાફી નહીં જ કરી શકો અને તેની જ માટે જ તમારે સાથે એક લેડી સ્ટાફને રાખવાના છે. તો ડેફિનેટલી વિડીયોઝ લગાવવા, કોરિડોર્સમાં લગાવો, વેઇટિંગ એરિયામાં લગાવો, પાલન થાય છે કે લેડી રસ્તામાં લગાવો. ધેટ ઇઝ મસ્ટ. ડોક્ટર પારુલ, આ રૂલ્સનું પાલન થાય છે કે ક્યારેક કોઈ મહિલાનું, ડોક્ટર પારુલ, કોઈ મહિલાનું એક્ઝામિનેશન થતું હોય તો લેડી ડોક્ટર સાથે હોય અથવા નર્સિસ સાથે હોવી જોઈએ લેડી, આ પાલન થાય છે ખરું બધે? સાહેબ બધે જ થાય છે અને થવું જ જોઈએ, અને ના થતું હોય તો એ ગુનો છે. એટલે લેડી ડોક્ટર હોય તો બી લેડી નર્સ જોઈએ, જેન્ટ્સ ડોક્ટર હોય તો મસ્ટ જ છે એક લેડીઝ નર્સ તમને જોઈએ જ. કોઈ કન્ડિશનમાં લેડીઝ નર્સ નહીં હોય, રજા ઉપર હોય, બીમાર હોય તો લેડી રિલેટિવ જોઈએ, પણ લેડી એક તો જોઈએ જ. અને એનો મતલબ એ નથી કે પ્રાઇવેટ પાર્ટનું એક્ઝામિનેશન થતું હોય ત્યારે તમે વિડીયો કેમેરા લગાવી દો. ધેટ ઇઝ નોટ એટ ઓલ ટોલરેબલ, ધેટ ઇઝ નોટ અલાઉડ એનીવેર. અને સોનોગ્રાફી થતી હોય, પેટની સોનોગ્રાફી થતી હોય, વેજાઇનલ સોનોગ્રાફી થતી હોય, વેજાઇનલ એક્ઝામિનેશન થતું હોય ત્યારે 100% પ્રાઇવસી મેન્ટેન થવી જ જોઈએ. અને કોઈ પણ પેશન્ટની કોઈ બી પ્રાઇવસી મેન્ટેન થવી જોઈએ. એવું નહીં કે ખાલી પ્રાઇવેટ પાર્ટ્સ, મને શું રોગ છે, મારા રોગની શું ટ્રીટમેન્ટ છે, કોઈને HIV છે, કોઈને બીજું કોઈ રોગ છે, ત્રીજો રોગ છે, તો એની પણ પ્રાઇવસી, કોઈ મારું કન્સલ્ટેશન રહે છે એ બી મારે ડોક્ટર હિમાંશુભાઈ બહુ સરસ વાત કરી કે કયા રોગની તમે કઈ ટેબ્લેટ we should never disclose the disease and name and privacy of any of the patient. યસ, હિમાંશુભાઈ, હવે સવાલ એ છે કે ચલો આમાં ડોક્ટરને પૂછવામાં આવ્યું મીડિયા થકી, તો ડોક્ટરે કહ્યું કે આ તો હેક થયું હશે અને મારા સ્ટાફને કોણ છે હું તપાસ કરીશ, મને ખબર નથી. તો શું આ બચાવ કેટલો કામ લાગશે, અથવા રુઝાનજીએ કહ્યું એમ કે બધું પતી જશે, ઘીના ઠામમાં ઘી ઠરી જશે, જે થવાનું એ થઈ ગયું, 4 દિવસ ચર્ચા થશે અને છૂટી જશે? હિમાંશુભાઈ, બહુ સાચી વાત છે. રુઝાનબેન સાથે હું 100% એગ્રી થઉં છું કે આવું જયારે થાય છે ને ત્યારે આપણી યાદશક્તિ પણ એટલી છે કે 2-4 દિવસ પછી સબ્જેક્ટ ભૂલી જશે અને આવું જ કોઈ બીજો બનાવ બનશે ત્યારે આનો ઉલ્લેખ કરવામાં આવશે. સવાલ અહીંયા એટલો જ છે કે રુઝાનબેને કહ્યું કે કોર્ટે આનો સો મોટો લેવો જોઈએ, કારણ કે આ ગંભીર બાબત એકલી આ લેડીના જે વિડીયોગ્રાફી થઈ કે એના ફોટા પડ્યા, લીક થયા, એ આ લેડીનું અપમાન થયું એવું નથી, આ સમગ્ર સ્ત્રી જાતિનું અપમાન થયું છે. અને બીજું તમને કહું કે જ્યારે તમે કાયદાના એનાથી બંધાયેલા છો તો તમારે કાયદાનો ઉલ્લંઘન ના કરાય. અને આ હોસ્પિટલના જે એડમિનિસ્ટ્રેટર છે કે ડિરેક્ટરો છે એ બધા એજ્યુકેટેડ છે. એ જ્યારે હોસ્પિટલ ચલાવે છે તો શું એમને મેડિકલ લોઝનું એમને જ્ઞાન નથી, એમને ભાન નથી કે તમે લેડીના તમે પ્રાઇવેટ પાર્ટ્સના ને બધા નહીં માનો છો કે એક સખ્ત સજા કરીને કે દાખલો બેસાડવો જોઈએ? બેસાડવો જોઈએ એટલે આમાં તો સમય બગાડવો જ ના જોઈએ. કોર્ટ, મારી નામદાર કોર્ટને બહુ વિનંતીપૂર્વક નમ્ર અરજ છે કે સાહેબ તમે સો મોટો આ કેસ દાખલ કરો અને આ બધાને કોર્ટમાં ઉભા કરો, અને જે પણ હોય તમને એમ લાગે કે આ ગુનેગાર છે તો એને સજા કરો, ના ગુનેગાર હોય તો એમને છોડી મૂકો. પરંતુ આ લેડીને એમની ભાવના છે કે એમને જે ઠેસ પહોંચી છે, આજે તમે કોઈના પાર્ટ્સને, આજે આપણે મને ખબર છે કે આપણે નહીં ધોઈને બહાર નીકળીએ છીએ તો પૂરા કપડાં પહેરીને, કદાચ કોઈ કુરિયર આવ્યું તો લેવા જઈએ તો પણ આપણે રૂમાલ કે આપણે શર્ટ પહેરીને જઈએ છીએ. ત્યારે આ લેડીને તમે આવા પાર્ટ્સની તમે એના વિડીયો વાયરલ કરો. અરે વિડીયો વાયરલ કરો છો તો તમે જ્યારે સીસીટીવી કેમેરા મૂક્યા તો તમારી એ જવાબદારી બને છે કે એનો દુરુપયોગ ના થાય. આ તો સીસીટીવી કેમેરાનો દુરુપયોગ થયો છે. ઓકે હિમાંશુભાઈ, તમારે હિમાંશુભાઈ, પેનલિસ્ટોમાં જે આક્રોશ છે એ પણ હું સમજી શકું છું, કારણ કે રુઝાનજીએ જે કહ્યું કે આપણે ક્યાં જઈ રહ્યા છે, કરોડો રૂપિયા ખર્ચો કરી રહ્યા છે, બેટી બચાવો બેટી પઢાઓ, ક્યાં બેટીઓ બચી રહી છે? અસ્મિતા બહેનોની જે છે ખતરામાં છે, જે પ્રમાણેનો આ કિસ્સો છે, અને સ્ત્રીઓ સાથે એક રમકડાથી પણ. દિલીપભાઈ, મારે એક જ વાત ઉમેરવી છે. દિલીપભાઈ સોરી, મારે એક વાત ઉમેરવી છે કે ડોક્ટર સાહેબે પારુલબેનને એમને હમણાં વાત કરી કે ડોક્ટરો ઉપર હુમલા થાય છે ને એમને મારામારી થાય છે ને કંઈક એવું રિઝલ્ટ આવે તો ડોક્ટરને લાફો મારે કે એમને ગડદાપાટુનો મારે છે. હા, પણ એ ત્યાં તમે એવી જગ્યાએ રાખો છો કે એ બધું જે છે લોબીમાં બને છે કે બહાર બને છે. પણ તમે તો આ તો જે લેડી ની લેબર રૂમ છે ત્યાં તમે સીસીટીવી કેવી રીતે રાખી શકો? રાઈટ. ઓકે, એટલે
ઓકે, રુઝાનજીએ જે કહ્યું કે રમકડાથી પણ જે ખરાબ વ્યવહાર થાય છે, ફિલ્મો અને સોશિયલ મીડિયા જવાબદાર છે. કાયદા બદલવાથી ગુના અટકી જતા નથી એવું સ્પષ્ટપણે એમનું માનવું છે. અને ખાસ જે કહ્યું કે વિકૃત માનસિકતા આની બહાર આવી રહી છે. ડોક્ટર પારુલ વડગામાએ કહ્યું કે એક્ઝામિનેશન વખતે જે ડોક્ટર કે નર્સિસ કે સપોર્ટિંગ સ્ટાફ જે હોય છે એમાં એમણે મસ્ત કહ્યું કે ફિમેલ જરૂરી છે. વિડીયો કેમેરા હોતા નથી તો પછી આ વિડીયો કેમેરા લગાવ્યા કેમ? આ સવાલો પણ ઉઠ્યા છે. ડોક્ટર પારુલે એમ પણ કહ્યું કે પેશન્ટની પ્રાઇવસી ઇઝ મસ્ટ, એ સચવાવું જ જોઈએ. પ્રાઇવેટ પાર્ટનું જ્યારે એક્ઝામિનેશન થતું હોય ત્યારે એનો કોઈ જ વિડીયો એના કે સીસીટીવી હોતા નથી. અને બીજી વાત કે પ્રાઇવસી મેન્ટેન થવી જ જોઈએ પેશન્ટની, એના પણ એમણે એક બે એક્ઝામ્પલ આપ્યા. અને જે એડવોકેટ હિમાંશુ ઠક્કર છે એમણે કહ્યું કે નીચતા ભર્યું કાર્ય, જે મેનેજમેન્ટ હોય, ડિરેક્ટર હોય, ડોક્ટર હોય, નર્સ હોય, કોઈ પણ હોય, સમગ્ર સ્ત્રી જાતિનું અપમાન થયું છે. અને વિડીયો જે વાયરલ થયા છે તો સીસીટીવી કેમેરા કેમ મુકાયા? હિમાંશુભાઈ આ પણ સવાલ ઉઠાવ્યા છે. અલોક, કોણે કરાવ્યા? કોણે આ પરમિશન તમને આપી અને વિડીયોગ્રાફી કરાય? આવા સવાલો એમણે ઉઠાવ્યા છે. કોઈ પેશન્ટની એમણે કે વાત કરી કે કોઈ દેહ પ્રદર્શન કરવાની નથી આવતા. તમને કોણે હક આપ્યા આ સ્ત્રીઓના જે એક્ઝામિનેશનના વિડીયો વાયરલ કરવાના? હિમાંશુભાઈએ સ્પષ્ટ કહ્યું છે કે સુઓ મોટો પણ લેવી જોઈએ, કાયદેસર પ્રોસિજર થવી જોઈએ. અને એમણે વિનંતી પણ કરી છે કે નામદાર કોર્ટ આની અંગે ઝડપથી ને ત્વરિત પગલાં ભરે. ચર્ચાનું સમાપન કરીએ છીએ. રુઝાન ખંભાતા, હિમાંશુ ઠક્કર, ડોક્ટર પારુલ, ત્રણે જોડાયા. ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ. થેન્ક યુ સો મચ. દર્શક મિત્રો, ક્યારેક આવી શર્મજનક જે ઘટનાઓ બનતી હોય છે અને લોકમંચમાં એને પણ એટલે આપણે ન્યાય આપતા હોઈએ છીએ કે એને લઈને સમાજમાં એક અવેરનેસ આવે, સાચું શું છે, ખોટું શું છે. પેનલિસ્ટોને બેસાડીને ક્યાંક આની પર એક ઊંડો વિચાર કરીને સમાજને પણ વિચારતા મૂકવાનો એક પ્રયાસ કરતા હોઈએ છીએ. ફરી મળીશું ગુજરાત ન્યૂઝમાં એક નવા વિષય સાથે. જોતા રહો ગુજરાત ન્યૂઝ. નમસ્કાર.